તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, ખાસ અમારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારામાંથી તમે જોતા હો તો અમારી ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને ફેસબુક પેજની અંદરથી જોતા હો તો ખાસ અમારું ધર્મેન્દ્ર દલવાડી જે છે તે પેજ ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈઓ, ખાસ વિડીયોની શરૂઆતની અંદર આજે ખાસ એવી ચર્ચા કરવાના છીએ કે આગળના સમયમાં જે અત્યારે આમ જોઈએ તો જીરાનો ભાવ જે છે તે એકદમ ડાઉન ચાલી રહ્યો છે, અને ખેડૂતોને માનસિકની અંદર અત્યારે એમ થઈ રહ્યું છે કે આગળના સમયમાં ભાવ ચડશે કે કેમ, જીરું કેટલો સમય સાચવવું, ક્યારે ભાવ ચડશે, શું કરવું, વેચવું કે ન વેચવું, ક્યારે વેચવું, શું કરવું. તો આવા ઘણા બધા પ્રશ્ન ખેડૂતોના માઇન્ડમાં અત્યારે છે. ખાસ ખેડૂતો વિડીયો થોડો ઘણો લાંબો થાય તો ખાસ જે ખેડૂતોને જીરાની પૂરતી માહિતી જોતી હોય અને જે ખેડૂતો પાસે વ્યવસ્થિત ટાઈમ હોય અને વ્યવસ્થિત સાંભળવાનો સમય હોય એ જ ખેડૂતો વિડીયો જોજો, બાકી રહેવા દેજો. તો ખાસ વિડીયો થોડોક લાંબો થશે, પણ માહિતી જીરુની બજારની થોડી ખાસ અપડેટ જે આવી છે તે ખાસ માહિતી છે, એટલે ખાસ જે ખેડૂતોને વ્યવસ્થિત ટાઈમ હોય એ જ ખેડૂતો મારો વિડીયો જુએ. તો ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરા બજારની જો વાત કરીએ તો 3500 થી લઈ અને 4000 ની વચ્ચે જીરું અત્યારે રમી રહ્યું છે. આ રેન્જની વચ્ચે જીરું અત્યારે ખેડૂતોનું વેચાઈ રહ્યું છે. હાલની અંદર કોઈ પણ યાર્ડ હોય, ઊંઝા માર્કેટ હોય, જામનગર હોય, કોઈ પણ હોય, ગોંડલ યાર્ડ હોય, રાજકોટ હોય, કોઈ પણ યાર્ડ હોય, ટોટલ યાર્ડની અંદર જીરા જે છે, જે ડાઉન બજાર જે થયું છે તેના લીધે ખેડૂતોએ આવક જે છે તે ધીમે ધીમે ઘટી રહી છે. જે બજાર જે ડાઉન જે છે તેના લીધે આવકો ઘટી રહી છે અને આવકો એકદમ ધીમી પડી રહી છે. એટલે કે ધીમે ધીમે બજાર જેમ બેસતું જાય છે એમ ખેડૂતોની આવક પણ ધીમી છે. છેલ્લા 2 અઠવાડિયાની અંદર જ 100-150 રૂપિયાનો આમ જોઈએ તો થોડોક ડાઉન બજાર થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ધીમું ધીમું બજાર જે છે તે ડાઉન થઈ રહ્યું છે, અપ થઈ રહ્યું નથી. જેવું ડાઉન થઈ રહ્યું છે એવી રીતના ખેડૂતો જે છે, જે ખેડૂતો જે જીરા જે છે તે બજારની અંદર લઈ આવતા નથી, ધીમા પડી રહ્યા છે, આવક ધીમી પડી રહી છે. હવે જે ખેડૂતો પાસે સારા જીરું જે છે, સારી ક્વોલિટીના જીરું જે છે તેમાં લગભગ ખેડૂતો અત્યારે પકડ કરી અને બેહી ગયા છે, સંગ્રહીને બેહી ગયા છે. એવા ખેડૂતો હાલની અંદર કોઈ સંજોગે યાર્ડની અંદર આ ભાવમાં જીરા વેચવા તૈયાર નથી, અને તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે અત્યારે વેચવું પણ ન જોઈએ. સારી ક્વોલિટીનું જીરું હોય, સારા જીરા હોય તેવા ખેડૂતોએ જીરું સાચવવું જોઈએ. હજી આવનારા વર્ષનો પાક આવતા તે ઘણો બધો સમય લાગશે. ઓછામાં ઓછા 8-9 દિવસ મહિના જેટલો સમય જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સાયકલ બનશે અને અપ ડાઉન થશે અને જીરાનો ભાવ ખેડૂતોને મળશે. એટલે ખાસ જેવા ખેડૂતોને જે સારા જે જીરા, જે સારી ક્વોલિટીના જીરા જે છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે વ્યવસ્થિત સંગ્રહી રાખવું જરૂરી છે, અને સંગ્રહી પણ રહ્યા છે ખેડૂતો. હાલની અંદર આમ જોઈએ તો યાર્ડની અંદર આવક જે છે તે ધીમે ધીમે ડાઉન થઈ રહી છે. જેમ બજાર થોડુંક ડાઉન થયું એમ આવક પણ ઘણી બધી ઘટી રહી છે. હાલની અંદર જે જીરા જે યાર્ડની અંદર આવી રહ્યા છે તેવા ખેડૂતો ક્યાં છે? તો તેવા ખેડૂતો એ છે, પેલી વસ્તુ એ કે જીરાની અંદર બગાડ થઈ રહ્યો છે, જીરાની અંદર જે વાતરી થઈ રહી છે, આવા ખેડૂતો હાલની અંદર બજારની અંદર લઈ ગઈ વેચી રહ્યા છે. બીજી વસ્તુ કે 1 મહિનો દિવસની અંદર ચોમાસાની સિઝન આવશે, તો જે ખેડૂતોને સંગ્રહ કરવાની વ્યવસ્થિત જગ્યા નથી, ગોડાઉન નથી, વ્યવસ્થિત રાખવાનો સમય નથી, ટૂંકમાં તેને બગડવાની ભીતિ જે છે વરસાદની હિસાબે અથવા તો વાતરીના હિસાબે, તો આવા ખેડૂતો બજારની અંદર તેને લઈ જવું જરૂરી બનતું હોય છે. એટલે આવા ખેડૂતો પણ બજારની અંદર જીરા લઈ જઈ અત્યારે વેચી રહ્યા છે. બીજા ખેડૂતો કેવા છે કે જે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી છે અથવા તો આગળના સમયમાં તેને પૈસાની ખાસ જરૂરી છે, તો તેવા ખેડૂતો પણ બજારની અંદર જીરા હાલની અંદર વેચવા લઈ ગયા છે. તો આવા જે ખેડૂતો જે છે તે બજારની અંદર જીરા વેચવા કાઢી રહ્યા છે. બીજા ખેડૂતો એવા છે કે તેના જે જીરા જે છે તે બગડવાનો ચાન્સ વધારે છે, અથવા તો તેનું જીરું જે છે તે ક્વોલિટીમાં બરાબર નથી, નબળી ક્વોલિટી. કેમ કે ગયા વર્ષે આપણે જે ઉત્પાદનની અંદર આમ જોઈએ તો બહુ ઉત્પાદન આવ્યું નહીં, અને કાળી ચરમીને લીધે જે અસર જે થઈ હતી જે તેની અંદર સીધો મિત્રો પ્રોબ્લેમ એ આવે છે કે જે જીરાની જે ક્વોલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક નબળી થઈ હતી, જેના હિસાબે એવા જ ખેડૂતો જે છે એ પણ અત્યારે બજારની અંદર જીરા લઈ ગયા, અત્યારે વેચવા કાઢી રહ્યા છે. બીજા ખેડૂતો ગયા વર્ષનું જે ખેડૂતો પાસે જે જીરા પડ્યા છે, હવે જો કે ગયા વર્ષનું જે સ્ટોક જે છે તે એકદમ ધીમો થઈ રહ્યો છે અને લગભગ ખેડૂતો વેચી રહ્યા છે, કેમ કે બગાડ જે છે
હવે વિચાર કરો આ વર્ષના જીરામાં પણ આપણે જે ભાતરી જે પડી રહી છે, જે જીવાત પડી રહી છે, તો ગયા વર્ષમાં જે જીરા જે પડ્યા છે તેની તો વાત જ કંઈક અલગ છે. એટલે ખાસ હવે ખરેખર બહુ સ્ટોક પણ રહ્યો નહીં હોય. એટલે લગભગ ખેડૂતો જે આવા જે ખેડૂતો જે છે તે બધા ખેડૂતો હાલની અંદર યાર્ડની અંદર લઈ વેચી રહ્યા છે જીરા. બાકી ખેડૂતો જે વધ્યા, જે ક્વોલિટી સારી છે, જીરા સારા છે, સક્ષમ છે ખેડૂત, અને તે બીજા નંબરમાં તેને વરસાદના હિસાબમાં પણ કોઈ પણ ભેજ આવી શકે તેમ ન હોય. એટલે તેવા ખેડૂતોએ વ્યવસ્થિત જે ખેડૂતો રાખવાના છે તે સંગ્રહ કરી અને રાખી દીધા છે જે જીરું. તેવા ખેડૂતોને બજાર ભાવ પણ મળશે. તેવા ખેડૂતોએ ધીરજ રાખવી જોઈશે, ક્વોલિટી સારી હોવી જોઈએ અને વ્યવસ્થિત સંગ્રહ જે કરવાની શક્તિ ધરાવે છે તેવા ખેડૂતો સંગ્રહ કરીને રાખી દીધા છે. તો એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમને બજાર મળશે, કઈ મૂંઝાતા નહીં. આગળના સમયમાં બજારનું જરૂર ને જરૂર અપડેટ થશે. આના લેવલમાં એક ધારું બજાર હાલશે નહીં. જરૂર સાયકલ બનશે એટલે અપડાઉન જીરું બજાર થશે એટલે ક્વોલિટી વાળા જે જીરા જે છે તેવા ખેડૂતોને સારા ભાવ મળવાની પૂરી શક્યતા છે. પણ જે ખેડૂતોને નબળી ક્વોલિટી છે અથવા તો જે ખેડૂતોને બગાડ વધારે બેહી ગયો છે, તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે જરૂર હોય તો તમે વેચી નાખો, અથવા તો તમે બગડે નહીં એવું કંઈક તમે કરો, જેથી કરીને તમારું જે જીરું જે છે તે વ્યવસ્થિત વજનમાં પણ રહે અને બગડે નહીં, વાતરી ન પડે. એવી રીતના ગમે તે પાવડર કે આ તે જે કાંઈ આવતું હોય તે વ્યવસ્થિત તેનું ટાઈમસર તેનું કંઈક કરી નાખવું, જેથી કરીને તમારું જીરું બગડે નહીં. હાલની અંદર જીરા બગડવાના પૂરા ચાન્સીસ છે અને ઘણા ખેડૂતોને મિત્રો મેસેજ આવી રહ્યા છે કે જીરાની અંદર વાતરી પડી રહી છે, તેની અંદર જીવાત પડી રહી છે. એટલે ખાસ જે ખેડૂતોને જીરા પડ્યા છે, જે સંગ્રહિત જીરા પડ્યા છે તે વ્યવસ્થિત ચેક કરી લઈએ અને 2-4 ગુણીની અંદર વ્યવસ્થિત ચેક કરી લઈએ અને તેનો પાવડર વગેરે જે કંઈ તેની પ્રોસિજર આવતી હોય તે ખેડૂતોને કરવા મારી ખાસ ભલામણ છે. બાકી તમારા જીરા જે છે તે બગડી જશે તો વ્યવસ્થિત ભાવ પણ તમને નહીં મળે. બીજી વસ્તુ, ખેડૂત ભાવ ચડવાની શક્યતા આમ જોઈએ તો કેવા ચાન્સ કેટલા છે, તો ખેડૂત ભાવ ખાસ આમ જોઈએ તો ગયા વર્ષે આપણે આ જે વર્ષમાં જે જીરા જે પકવ્યા તેની અંદર એક તો ઉત્પાદન ઓછું આવ્યું છે. બીજી વસ્તુ કે વાવેતરનો ઘટાડો ફૂલ થયો છે. આમ જોઈએ તો આપણે ગુજરાત અને રાજસ્થાન આ બે જ રાજ્ય એવા છે કે જેની અંદર સારા પ્રમાણમાં જીરા પાકે છે. પણ આ વર્ષે તેની અંદર પણ ઘટાડો આવ્યો છે. ખેડૂતોએ જીરામાં વાવેતરમાં પણ ઘટાડો આવ્યો છે, ઉત્પાદનમાં પણ મોટો એવો ઘટાડો આવ્યો છે, ક્વોલિટીમાં પણ ઘટાડો આવ્યો છે. અને બીજી વસ્તુ કે આ ગયા વર્ષે માવઠાના મારને હિસાબે છેક સુધી કન્ટિન્યુ અત્યાર સુધી માવઠા જે પડી રહ્યા છે તે પણ એક જીરા બજારની અંદર માઠી અસર પુગાડે. કેમ કે આગળના સમયમાં બજારની અંદર તો ઠીક છે, અત્યારે માઠી અસર છે જ, પણ આગળના સમયમાં જે બધા ઇસ્યુ જે નડ્યા હતા જેને લીધે ઉત્પાદનની અંદર ઘટાડો જે થયો હતો, જે ઉત્પાદન ઓછું આવ્યું છે, તે આગળના સમયમાં જરૂર ને જરૂર ભાવ અપ કરે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે ખાસ જે ખેડૂતો પાસે જીરા જે છે પડ્યા છે સંગ્રહિત અને સારી ક્વોલિટી વાળા જીરા છે તે સાચવો અને ધીરજ રાખો. આગળના સમયમાં કંઈક જરૂર થશે. બાકી હાલની અંદર આમ જોઈએ જીરામાં તો જે ડાઉન જે બજાર ચાલી રહ્યું છે, એક યુદ્ધ જેવી કન્ડિશન તે પણ એક મોટો ભાગ ભજવી ગઈ છે. કેમ કે ખેડૂત ભાઈઓ યુદ્ધ પૂરું થઈ જાય કે અટકી જાય તો પણ ઓછામાં ઓછો 15-20 દી 25 દી મહિનો દી જેવો સમય લાગી જતો હોય છે. કેમ કે તેને આગળના સમયમાં તેની જરૂરિયાત જે છે તે ડાયરેક્ટ તે નથી લઈ શકતા. એટલે કે તેને પણ અંદર જે વ્યવસ્થિત જે એની ચર્ચા જે વિચારણા હોય કે ક્યારે ખરીદવું, બીજા દેશ હોય તે પણ ખરીદવાનો વિચાર કરતા હોય તો ક્યારે ખરીદવું, કયો સમય યોગ્ય છે, યુદ્ધ જેવી કન્ડિશન ધીમી છે. એટલે આવા બધા ઘણા બધા કારણો હોય છે જેથી યુદ્ધ સમાપ્ત થઈ જાય અને ડાયરેક્ટ આપણું જે બજાર જે છે અપ થઈ જાય. તો એવું પણ કોઈ ખેડૂતોએ માઇન્ડમાં નહીં લેવાનું. સમય લાગશે, ધીમે ધીમે બજાર ચડશે, અપ થશે. જેવું મિત્રો યુદ્ધમાં થોડુંક કન્ડિશનની અંદર સારી થશે એટલે ફાયદો થશે. જેવું કે હવે થોડાક સારા પણ સમાચાર છે યુદ્ધ બાબતે, પણ કંઈ પણ કેવું અત્યારે મુશ્કેલ છે. કેમ કે અત્યારે યુદ્ધમાં કેમ કે ગમે ત્યારે જે વેપારીઓને જે જીરા જે ખરીદવા હોય તે એમને ખરીદતા નથી અને બીજા દેશ પણ વિદેશમાં પણ જેને ખરીદવા હોય જે દેશને એ વિચારી અને ત્યારબાદ જ પગલું ભરે છે. કેમ કે આવી કન્ડિશનની અંદર જીરા ડાયરેક્ટ ખરીદવા એક વહમું છે, તકલીફ વાળું છે. કેમ કે આપણે જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તે સારી રીતે આપણે જાણીએ છીએ. એટલા માટે ખાસ જે ખેડૂતો પાસે ધીરજ હશે, જે ખેડૂતો વ્યવસ્થિત
સંગ્રહ કરવાની શક્તિ ધરાવતા હશે, વ્યવસ્થિત જીરા રાખી શકશે તેવા ખેડૂતોને જરૂર ભાવ મળશે. બાકી જે ખેડૂતોને નબળી ક્વોલિટી છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરો વેચવા હોય તો વેચી નાખો. કદાચ 500, 700, 1000 રૂપિયા ભાવ ચડે તો પણ જે નબળી ક્વોલિટીના જે ભાવ જે છે એ તમને ક્યારેય બહુ ઊંચા મળે નહીં. એટલે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે જો તમારે તમારી જે સંગ્રહ કરવાની શક્તિ જો ઓછી હોય તો તેવા ખેડૂતોએ બહુ ન રાખવા. કેમ કે નબળી ક્વોલિટી વાળું જીરું જે છે તે પ્રથમ બગડતું હોય છે. જે સારી ક્વોલિટી વાળું જીરું જે હોય તે બગડવામાં થોડોક સમય વાર લાગે છે. અને તો વ્યવસ્થિત જો આપણે રાખીએ તો તે બગડતું નથી. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હાલની અંદર જીવડી પણ પડી રહી છે જીરાની અંદર. એટલે ખાસ તમારે જોઈ લેવાનું આપણો જે આપણે મહા મહેનત જે પકવેલો પાક જે છે તે ક્યાંક ને ક્યાંક બગડી તો નથી રહ્યો ને. ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે 15, 20 થી 25 દિવસે તે જીરાની અંદર વ્યવસ્થિત ચેક કરતું રહેવું. તો ખાસ આ વસ્તુ ખેડૂતોએ ચેક કરવાની ખાસ જરૂર છે. તો ખેડૂત ભાઈઓ આ હતી આજની ખાસ માહિતી. તો ખાસ ખેડૂત ભાઈઓ ખાસ તમને એ જણાવી દઉં કે જીરા બજારની અંદર કોઈ પણ અપડેટ આવશે તો સીધી તમારા સુધી પુગાડવાની હર હંમેશા કોશિશ કરશું અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા તો ફેસબુકના પેજના માધ્યમથી. તો ખાસ ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા હોવાને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું જ. હાલ અમરના મિત્રો હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. તો ખાસ મિત્રો હું પણ એક તમારી જેમ ખેડૂતનો દીકરો છું. મેં પણ આ વર્ષે 20 વીઘા જેટલું જીરુંનું વાવેતર કર્યું હતું. તો ખાસ ખેડૂત ભાઈઓ ખેડૂતને સપોર્ટ કરે તો ઘણું. ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો લાંબો થતો જાય છે. તો ખેડૂત ભાઈઓ મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. તો જય જવાન, જય કિસાન મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો.